જય શ્રી હરિ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ભક્તિ સાગરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસના અમાવસ્યાનું વ્રત, દિવાસાના વ્રતની કથા. જે વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સુખ સમૃદ્ધિ તથા સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. આ વ્રત પરણેલી બહેનો કરે છે. દિવાસો અર્થાત જેમાં 100 પર્વનો વાસો હોય. દિવાસાથી લઈને દેવ દિવાળી સુધી 100 દિવસ થાય છે. અને આ 100 દિવસ પ્રમાણે જોઈએ તો જેટલા પણ વ્રત તહેવાર આવે છે, જે આ ચતુર્માસ વ્રત તહેવારથી ભરેલા રહે છે, તે સર્વનું ફળ પ્રાપ્ત થાય છે. એવો આ દિવાસાનો મહિમા છે. આજે જે બહેનો વ્રત કરે છે તેઓ સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરે છે. એ વ્રત જીવ્રત, જયા અને વિજયામાની પૂજા થાય છે. આજના દિવસે ભગવાન ભોળાનાથ, દેવી પાર્વતીની પણ પૂજા કરી શકાય છે. આ વ્રત અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ માટે કરવામાં આવે છે. આ વ્રતનો મહિમા ઘણો છે. આજથી જ દશામાના 10 દિવસનું વ્રત પણ આરંભ થાય છે. માટે દિવાસાની સાથે દશામાનું પૂજન પણ થઈ શકે છે. જે બહેનો દશામાનું વ્રત કરે છે તેઓ આજે મા દશામાની પૂજા પણ આરંભ કરે છે. આજે આપણે આ વિડીયોમાં દિવાસાની વ્રત કથા સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો મા ભવાની દુર્ગા દેવીની જય. એક હતા બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતા, જ્યારે બ્રાહ્મણી માયાળુ અને દયાળુ સ્વભાવના હતા. બ્રાહ્મણી બધી વાતે સુખી હતા, પરંતુ તેમને એક વાતની ખોટ હતી. તેમને ત્યાં સંતાન ન હતું. આ વાતથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા હતા. એક દિવસ બ્રાહ્મણે વિચાર કર્યો કે આમ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાને બદલે લાવ ભગવાન શિવનું તપ કરું, તેમની આરાધના કરું. ભગવાન શંકર ભોળાનાથ છે, તે જરૂર મારી પ્રાર્થના સાંભળશે. આવો વિચાર કરીને તેઓ જંગલ તરફ ચાલી નીકળ્યા. તે ચાલતા ચાલતા ઘોર જંગલમાં આવ્યા. ત્યાં તેમણે એક મહાદેવનું મંદિર જોયું. આ મંદિરમાં કોઈ આવન જાવન કરતું ન હતું. તે અવાવરું પડ્યું હતું. તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારીને બ્રાહ્મણ પ્રથમ તો આખું મંદિર સાફસૂફ કરી દીધું. પછી તે ભગવાન શિવની પૂજા કરવા બેસી ગયા. તેણે સતત 6 દિવસ સુધી ભગવાન શિવનું કઠોર તપ કર્યું, છતાંય ભગવાન શિવ પ્રસન્ન ન થયા. એટલામાં એક પારધી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યું. તેણે તો જય ભોલેનાથ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ઝીકી દીધો. તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, તારે શું જોઈએ છે? ત્યારે પારધી કહે છે કે હે શિવશંકર, મારે તો 7 દીકરા જોઈએ છે. ત્યારે ભગવાન મહાદેવે કહ્યું, તથાસ્તુ. પ્રભુ તો અંતર ધ્યાન થઈ ગયા. પારધી તો વરદાન લઈને ચાલ્યા ગયા. અને આ જોઈને બ્રાહ્મણને આશ્ચર્ય થયું. તે વિચારવા લાગ્યો કે હું સતત 6 દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં શિવજી પ્રસન્ન ન થયા. અને આ પારધીએ એક નિર્દોષ પ્રાણીનો જીવ લીધો કે તરત જ પ્રભુ પ્રસન્ન થઈ ગયા અને વરદાન પણ આપી દીધું. શું ભગવાનના ઘેર પણ આવો ઘોર અન્યાય છે? આવું જોઈને બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયા. તેણે મહાદેવજીના શિવલિંગ ઉપર માથું પછાડીને મરી જવાનો નિર્ણય કર્યો. બ્રાહ્મણ જેવા શિવલિંગ પર માથું પછાડવા ગયા કે ત્યાં ભગવાન મહાદેવ ફરી પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, મારા શિવલિંગ ઉપર માથું પછાડી તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, હું રોજ તમારી સેવા કરું છું, છતાં મારા ઘેરે પારણું બંધાતું નથી. જ્યારે પેલા પારધીને તો તમે ઘડીકમાં જ 7 દીકરા આપી દીધા. આ સાંભળીને પ્રભુએ બ્રાહ્મણને સાંત્વના આપી અને કહ્યું, બ્રાહ્મણ, જો પહેલો છાણનો પોદળો તેમાં કેટલા કીડા ખદબદે છે. પારધીને 7 દીકરા આપ્યા, પણ એવા જ જાણજે. જ્યાં હું તને એક જ દીકરો આપીશ, પણ તું એને પૂરું ભણાવજે ને તે પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે. એ પહેલાં તેના લગ્ન કરીશ નહીં. સારું કહીને બ્રાહ્મણે તો પ્રભુને પ્રણામ કર્યા. પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ ઘરે પાછા ફર્યા. થોડા દિવસમાં તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો.
પૂરા 9 માસ થયા એટલે રૂપાળા દીકરાએ જન્મ લીધો. બ્રાહ્મણ બ્રાહ્મણીના તો હરખનો પાર ન રહ્યો. દિવસે દિવસે દીકરો મોટો થવા લાગ્યો. દીકરો 5 વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો. ભણવામાં ખૂબ જ હોશિયાર, એકવાર વાંચે કે આખો પાઠ તેને મોઢે થઈ જાય. ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો. તે 12 વર્ષનો થયો કે ગામે ગામથી તેના માગા આવવા માંડ્યા. આ જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી તો હરખાઈ ઉઠ્યા. હરખમાં ને હરખમાં તેઓ ભગવાન શિવને આપેલ શરત પણ ભૂલી ગયા. દીકરાનો અભ્યાસ હજુ પૂરો થયો ન હતો. બ્રાહ્મણે તો સારી દીકરી જોઈને પોતાના દીકરાનું સગપણ પણ કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈને લગ્ન પણ લઈ લીધા. તેણે સગા સંબંધીઓને તેડાવીને જાન જોડી અને ઉપડ્યા વેવાઈને ઘેર ખૂબ જ હરખભેર દીકરાના લગ્ન પતાવી દીધા. 3 દિવસ પછી કન્યાને લઈને જાન પાછી ફરી. રસ્તામાં પવનનું ભારે તોફાન થયું. આકાશમાં વાદળા ચઢી આવ્યા અને વીજળીના ચમકારા થવા લાગ્યા. જોત જોતામાં તો મુસળધાર વરસાદ તૂટી પડ્યો. વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરી એક મોટા ઘટાદાર વૃક્ષ નીચે રોકાઈ ગઈ. એવામાં વરરાજાના પગે કંઈક કરડ્યું અને તે એક ભયંકર ચીસ પાડીને ધરતી ઉપર ધડી પડ્યો. વરસાદમાં કોઈને કાંઈ દેખાયું નહીં. એક મોટો કાળોતળો નાગ સડસડાટ દૂર જતો દેખાયો. થોડી વારમાં તો વરરાજાનું આખું શરીર લીલું છમ થઈ ગયું. આંખો ફાટી ગઈ, મોઢામાં ફીણ આવી ગયું અને વરરાજાનું પ્રાણ પંખીડું ઉડી ગયું. જાનૈયાઓમાં તો રોડ કકડ શરૂ થઈ ગઈ. બ્રાહ્મણ બ્રાહ્મણી તો હૈયાફાટ રુદન કરવા લાગ્યા. છેવટે બધાએ સમજાવીને તેમને માંડ માંડ શાંત રાખ્યા. અંધારામાં વધુ વાર રોકાવામાં જોખમ છે. શબની વ્યવસ્થા કાલે સવારે કરીશું. આમ કહીને બધા બ્રાહ્મણ બ્રાહ્મણીને આગળ કરીને રડતા રડતા ચાલતા થયા. પરંતુ તે દીકરાની વહુ તેમની સાથે એટલે કે પોતાના પતિ પાસે જ રહી. તે તો પોતાના પતિના સૌની પાસે બેસી રહી. બધાએ તેને ઘણી સમજાવી છતાં તે એકની બે ન થઈ. તે તો પતિના માથાને પોતાના ખોળામાં લઈને રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી. તેને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે. બધા જાનૈયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના સૌને ખભા ઉપર ઉપાડીને પડતી આખડતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે તેણે નજીકમાં એક મહાદેવજીનું દેરું જોયું. તે તો સૌને લઈને દેરામાં ગઈ અને અંદરથી સાંકળ ભીડી દીધી. મધરાત થતાં એવ્રતમાં આવ્યા. જોઈએ છે તો દેરું બંધ અને અંદરથી સાંકળ ભીડેલી એટલે એવ્રતમાં બોલ્યા, મારા ડેરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? આ સાંભળીને વહુ તો બિચારી ધ્રુજવા લાગી. ધ્રુજતા ધ્રુજતા તેણે બારણું ઉઘાડ્યું. એવ્રત માએ વહુને જોતાં જ પૂછ્યું, કોણ છે તું? ત્યારે વહુ બોલી, માં હું ભૂત નથી, પ્રેત નથી, હું તો એક દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી આપના શરણે આવી છું. પરણીને આવતા રસ્તામાં મારા પતિને સાપ કરડ્યો. હે માં, મારા પતિને જીવતા કરો. એવ્રતમાં બોલ્યા, જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરું. ત્યારે વહુ બોલી, હા માં, તમે જે કહેશો તે કરીશ. વહુએ આમ બોલ્યું કે તરત સૌ એક પડખું ભર્યું. થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા. તેમણે પણ ડેરાના બારણા બંધ જોયા. તે બોલ્યા, મારા ડેરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? વહુએ બારણું ઉઘાડ્યું. જીવ્રતમાએ વહુને જોતાં પૂછ્યું, કોણ છે તું? ત્યારે વહુ કહે છે, માં હું ભૂત નથી, પ્રેત નથી, હું એક દુખિયારી સ્ત્રી છું. મારા પતિના સૌની રખેવાળી કરું છું. માં, મારા પતિને રસ્તામાં સાપ કરડ્યો, આપ તેને સજીવન કરો. ત્યારે જીવ્રતમાં બોલ્યા, તારા પતિને સજીવન કરું, પણ તું મારું કહ્યું કરીશ તો? ત્યારે વહુએ હા કહી. હા કહેતા સૌએ બીજું પડખું ફેરવ્યું. થોડીવાર થતાં જયામાં આવ્યા. તેમણે પણ ડેરાના બારણા બંધ જોઈને વહુને પૂછ્યું, કોણ છે તું? ત્યારે વહુએ તેમને પણ એ જ રીતે જવાબ આપ્યો, માં હું તમારું કહ્યું કરીશ. ત્યારે સૌમાં શ્વાસ ચાલતો થયો. છેલ્લા પહોરે વિજયામાં આવ્યા. તેમણે પણ વહુને પોતાના કહ્યા પ્રમાણે કરવાનું વચન લીધું. એટલે વિજયામાએ પાણી ભરીને મૃતદેહ પર અંજળી છાંટી. ત્યાં તો વરરાજા આળસ મરડીને ઊભો થયો. પોતાના પતિને સજીવન થયેલા જોઈને વહુ તો હરખ ઘેલી બની ગઈ. વરે કહ્યું, આપણે બંને અહીં ક્યાંથી આવ્યા? બીજા જાનૈયાઓ ક્યાં ગયા? એટલે વહુએ માંડીને બધી વાત કહી. પછી વર કહે છે, મને તો ખૂબ ભૂખ અને તરસ લાગી છે. વહુ તો દોડતી મંદિરની વાડીમાંથી ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી. પછી બંને જણાએ ફળ ખાઈને ધરાઈને પાણી પીધું. વર વહુ મંદિરમાં પગે લાગીને બહાર ઓટલે આવીને બેઠા અને બેઠા બેઠા વાતો કરવા લાગ્યા. ત્યાં તો ગામના ગોવાળો સવારે ગાયો ભેંસો લઈને ચારવા માટે નીકળ્યા હતા. તેમણે વહુ અને વરને વાતો કરતા જોયા અને અચરજ પામ્યા. તેમણે થયું
કે અરે આ વરના માતા પિતા તો ગામમાં રોગ કકળ કરે છે અને અહીં તો બંને જણાની રાતે બેસીને વાતો કરે છે. ગોવાળ તો તરત જ ગાયો ભેંસો છોડીને ગામમાં પહોંચી ગયા અને તે બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગ્યા, રડવાનું બંધ કરો, તમારો દીકરો અને વહુ તો એક મંદિરના ઓટલે બેસીને સુખેથી વાતો કરે છે. ગોવાળોની વાત સાંભળીને બધા આશ્ચર્ય પામ્યા. બધાને આ વાત ખોટી લાગવા લાગી, કારણ કે રાત્રે જ તેઓ બ્રાહ્મણના દીકરાના સૌને જંગલમાં છોડીને આવ્યા હતા. ત્યારે બધાએ આ વાતની ખાતરી કરવા માટે છાનામાના તપાસ કરાવી તો તે વાત સત્ય નીકળી. બ્રાહ્મણી તો પોતાના દીકરાને સજીવન થયેલ જાણીને રાજી થઈ ગયા અને પછી તેઓ જાન જોડીને વર કન્યાનું સામૈયું કરે છે. પોતાના દીકરા વહુને સજીવન જોઈને બ્રાહ્મણી તેને વળગી પડ્યા. દીકરા વહુએ માતા પિતાને પગે લાગ્યા. પછી બધા ઘરે આવ્યા. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. બ્રાહ્મણી અને તેમનો દીકરો વહુ ચારેય જણા આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા. 2-3 વર્ષ થયા કે વહુએ એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. મધરાત થઈ એ વ્રતમાં આવ્યા. તેઓ બોલ્યા, વહુ, મને આપેલું વચન યાદ છે ને? વહુ બોલી, હા માતાજી. ત્યારે માં કહે છે, તો લાવ તારો દીકરો મને આપી દે. વહુએ તો દીકરાને બાળોતિયામાં વીંટીને એવ્રતમાંને આપી દીધો. માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા. સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો દીકરો ન મળે. સાસુ બોલી, અલી વહુ, છોકરો ક્યાં ગયો? ત્યારે વહુ બોલી, મને નથી ખબર. સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને તેણે જ પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો, માટે નક્કી એ કોઈ જાદુ તંત્ર મંત્ર તો જાણતી નહીં હોય ને, અને આ કામ પણ તેનું જ તો હોવું જોઈએ. નાનું બાળક ગુમ થયું તે આખા ગામમાં સમાચાર વેગે ફેલાણા. ગામમાં હાહાકાર મચી ગયો. થોડા સમયમાં તો તે વાત ભૂલાઈ ગઈ. વહુને બીજી વાર મહિના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો. તે વખતે જીવ્રતમાં આવીને દીકરાને લઈ ગયા. સાસુને લાગ્યું કે નક્કી મારી વહુ કોઈ ચૂડેલ જ છે, તે જ આ છોકરાને ખાઈ જાય છે. ત્રીજી વાર પણ વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા હતા. મધરાત થતાં જયામાં આવ્યા. તેમણે સાસુમાને ઊંઘાડી દીધા અને વહુ પાસેથી બાળક લઈને અલોપ થઈ ગયા. સવાર થતાં સાસુમાની આંખ ઉઘડી. તેમણે ઘોડિયામાં જોયું તો દીકરો ન મળે. સાસુમાને તો વહુને ગમે તેવા શબ્દો બોલવા લાગ્યા અને પોતાની વહુને 4-5 જ અને પોતાની વહુની ફરિયાદ પણ બધી કરવા લાગ્યા. પરંતુ વહુ ચૂપ જ રહી અને આ વાત ધીરે ધીરે રાજાના કાને પડી. રાજાએ તપાસ કરવાનું વિચાર્યું. ચોથી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો. ડોસીમાએ તો તરત જ આ વાતની ખબર રાજાને આપી. રાજા ખુલ્લી તલવાર લઈને આખી રાત ઘોડિયા પાસે ચોકી કરતા બેઠા. મધરાત થતાં વિજયામાં આવ્યા. દર વખતની જેમ વિજયામાએ પણ રાજાને ઊંઘાડી દીધા અને બાળકને લઈને અલોપ થઈ ગયા. વહુ શું કરે? શરત અનુસાર તેને માતાજીને સંતાનો આપવા પડ્યા. સવાર થતાં રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો દીકરો ન મળે. રાજા પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. સાસુમાં તો માથું પકડીને કૂટવા લાગ્યા. કહેવા લાગ્યા, અરે રે, મારી વહુ તો ચૂડેલ લાગે છે, દીકરાઓને ખાઈ ગઈ. આમ કહેતા રડીને ટોણા મારવા લાગ્યા. પણ વહુ બિચારી શું બોલે? તે તો મૂંગી જ રહી. હવે દિવસે ને દિવસે સાસુમાનો ત્રાસ વધવા લાગ્યો. તે વહુને હવે એક નોકરાણીની જેમ રાખતા હતા. વહુ પણ મૂંગા મોડે બધું સહન કરીએ જતા હતા. સમય જતાં વહુને 5મી વાર ગર્ભ રહ્યો. આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો. આ વખતે સાસુમાએ કોઈ દરકાર લીધી નહીં. સવાર થતાં જોયું તો દીકરી ઘોડિયામાં રમતી હતી. દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે વહુએ કહ્યું, બા, મારે ગોરાણી જમાડવી છે. આજે મારું વ્રત પૂરું થયું છે. સાસુ તો રાતાપીળા થઈ ગયા અને બોલ્યા, દીકરીને જીવતી રાખીને શું કરું? 4 દીકરા તો તું ખાઈ ગઈ. હવે તને ફાવે તેમ કર, મને કાંઈ પૂછીશ નહીં. વહુ તો સવારે નાહી ધોઈને ડેરામાં ગઈ. તેણે ચારેય દેવીઓને ચાંદલા કર્યા અને બોલી, હે એવ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, ચારેય બહેનો મારે ઘેર ઘોરાણી થઈને જમવા પધારજો. પછી વહુ ઘરે આવીને જલ્દી રસોઈ કરવા બેઠી. તેણે તો જાતના પકવાન બનાવ્યા. સાંજ થતાં જ ચારેય માતાજી જમવા પધાર્યા. માતાજી જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પહેલી દીકરી રડી. એટલે માતાજીએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? વહુએ પહેલેથી જ નાનકડી દીકરીને શીખવાડ્યું હતું કે આ રીતે બોલજે. ત્યારે દીકરી બોલી, સહુને 2 ભાઈ છે, મારે એકેય ભાઈ નથી. ત્યારે માતાજી કહે છે, અરે બેટી, તારે તો 4 ભાઈ છે. જો આ રહ્યા. આમ કહીને ચારે જે ભાઈઓ એના હતા તેને માતાજી પાછા આપે છે અને સૌને દીર્ઘાયુષ્યમાન કરીને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. સાસુ તો આ બધું જોઈને આશ્ચર્યચકિત થયા. તે તો પોતાની વહુને ડાકણ માનતા હતા,
પણ આ બધું કામ તો માતાજીનું હતું. સાસુમાએ વહુની માફી માંગી. વહુએ તો રાતે જંગલમાં બનેલી સર્વબીના સાસુમાને કહી સંભળાવી. તેણે પોતાના પતિના પ્રાણ બચાવવા માટે જ 4 દીકરાનો ભોગ આપ્યો હતો, પણ માતાજીની કૃપાથી જ તેને 4 દીકરા પાછા મળ્યા. સાસુમા તો 4 દીકરાને પોતાની કાંખમાં લઈને રાજી થઈ ગયા. થોડી વારમાં તો આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. બધા તે દીકરાને જોવા ડોસીમાના ઘરે ઉમટી પડ્યા. તેઓ બધા વહુના વખાણ કરતા થાકતા ન હતા. આ બધું માતાજીના આશીર્વાદથી સંભવ થયું. હે વ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, તમે જેવા આ પરણેલી વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, તમારું પૂજન કરનાર સૌને ફળજો. તો મિત્રો, આપણે સાંભળી દિવાસાની વ્રત કથા. એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાંની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે હે માં, અમારા ચૂડી ચાંદલાને અખંડ રાખજે, અમારા ખોળાના ખૂંદનારની રક્ષા કરજે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો મહામાયા જોગમાયા માં જગતજનની શિવપ્રિયા દેવી પાર્વતીની જય. જય શ્રી હરિ.